નમસ્કાર. દિયોદર માર્કેટ યાર્ડ પહોંચ્યા છીએ અને આપણે આજે વાત કરવી છે દિયોદર માર્કેટ યાર્ડ ચેરમેન ઈશ્વરભાઈ તરક સાથે અને વાત કરવી છે મગફળીની. કારણ કે આ વખતે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. ખેડૂતો માટે ખૂબ ખુશીના સમાચાર છે, ખૂબ સારી બાબત છે. ખેડૂતોને હંમેશા બમણું થવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્યારેક ક્યારેક કુદરતી આફતો આવે છે અને એની સામે જગતનો તાત ઝઝૂમતો પણ હોય છે. પણ એટલા માટે આ વખતે ભગવાન રીઝ્યા છે અને ખૂબ સારી આવક મગફળીની થઈ છે. ત્યારે ડીસા માર્કેટ હોય, ભીરડી માર્કેટ હોય કે દિયોદરનું માર્કેટ હોય, અત્યારે મગફળીથી ઉભરાઈ રહ્યું છે. વાહન મૂકવાની જગ્યા નથી. એટલે આજે ચેરમેન સાહેબ પાસે પહોંચ્યા છીએ. આપણે એમની પાસેથી જાણીશું તો કે કેટલી આવક છે ગુણીની, કેટલા ભાવ મળે છે. મારી સાથે ઈશ્વરભાઈ તરક, જેઓ દિયોદર માર્કેટ યાર્ડના ચેરમેન છે, એમની સાથે ચર્ચા કરશું. સાહેબ, જે રીતના છેલ્લા અઠવાડિયાથી મગફળીનું બમ્પર આવક છે, દિયોદરમાં કેવી આવક? દિયોદરમાં પર ડે 15,000 બોરીની આવક છે. કુદરતનો ખૂબ આભાર કે આ વખતે ખેડૂતોનું વર્ષ ખૂબ સારું છે, ઉત્પાદન પણ સારું છે અને અમે ખેડૂતોને ભાવ પણ પોષણ અક્ષમાં મળે છે. આથી દર દિવસે 15,000 ગુણીથી વધારે આવક આવે છે દિયોદર. ખાલી દિયોદર માર્કેટ યાર્ડમાં પર ડે 15,000 થી વધુ ગુણી આવક મગફળીની છે, એટલે બમ્પર કહી શકાય. સતત છેલ્લા 4 થી 5 દિવસથી સતત આવક છે ને કારણ કે હાલ મગફળીનું સિઝન ચાલે છે અને આ સિઝનમાં હજુ લેવાની શરૂઆત થઈ જ છે. એટલે કહી શકાય કે હજુ 1 મહિના સુધી આવી બમ્પર આવક રહેશે. ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન મળ્યું છે. ખૂબ સારી બાબત કહેવાય કે ઘણા સમયથી ખેડૂતો ઝઝૂમતા હતા, કુદરતની સામે લાચાર હતા. ક્યાંક વાવાઝોડા આવ્યા, ક્યાંક પૂર આવ્યા, પરંતુ આ વખતે ખેડૂતોની સિઝન સારી છે. ઈશ્વરભાઈ, હાલમાં જે પ્રકારના ભાવ છે મગફળીના, ગત વર્ષ કરતા કેવા ભાવ છે અને એમાં ખેડૂતને કેવું પોસાતું? ખેડૂતને આ સાલ પોસાય એવા ભાવ છે. ગત સાલથી 300 થી 350 રૂપિયાનો ભાવમાં વધારો મળે છે. ઉત્પાદન પણ સામે સારું છે, એટલે ખેડૂતોને બંને રીતે પોસાય એવા ભાવ છે. અમે જોયું અહીંયા કે અમે એ દ્રશ્યો પણ બતાવશું. હાલમાં ક્યાંક વાહન મૂકવાની જગ્યા નથી. માર્કેટને બી ફાયદો હશે અને ખેડૂતોને તો ફાયદો છે જ. સાથે સાથે આ વિસ્તારના ખેડૂતો આવી જ રીતે બમ્પર કમાણી લે. કોઈ પણ ઉત્પાદન હોય, મગફળી હોય, બટાટા હોય, જ્યારે જ્યારે ખેડૂતને કમાવાનો વારો આવે છે ત્યારે ક્યારેક કુદરત રૂઠી જતો હોય છે, પરંતુ આ વખતે કુદરત રાજી છે. આ વખતે કુદરતની ખૂબ મહેરબાની ખેડૂત માટે, ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર છે. અમે માર્કેટના વેપારી પણ ખુશ છે અને માર્કેટ પણ એના લીધે વિકાસ થાય. એટલે ત્રણેય આખી ચેનલ જ્યારે કુદરત ખેડૂતો સાથે હોય તો ત્રણેય ચેનલ, અને આને લીધે નાણું ફરતું થાય તો બજારને પણ ખૂબ ફાયદો થાય. એટલે આખા વિસ્તારને, તમામ પ્રજાજનોને ફાયદો છે. જે રીતે ખેડૂતના ખેતરમાં આવક વધે ત્યારે કહી શકાય છે કે માર્કેટમાં પણ કંઈક અજવાળા જોવા મળતા હોય છે. જે રીતે ચેરમેનશ્રીએ વાત કરી કે માર્કેટ યાર્ડનો પણ વિકાસ થાય સાથે સાથે. આપણે જોયું જ્યારથી પદભાર સંભાળ્યો છે ઈશ્વરભાઈ તરકે, બહારથી દ્રશ્ય બદલાઈ ગયા છે. અહીંયા નિર્માણાધીન છે માર્કેટ યાર્ડની મોટી ઓફિસ. હજુ ઘણા બધા રોડ પણ બાકી છે. સાહેબ, અત્યારે હાલમાં વિકાસ માટે જે માર્કેટ યાર્ડનો વિકાસ થઈ રહ્યો છે, ગેટથી લઈને ઓફિસ સુધીનો, હજુ કેટલા કામો એવા બાકી છે જે માર્કેટ યાર્ડની શોભા વધારશે? લગભગ માર્કેટના તમામ કામો પૂર્ણને આરે છે. 90% કામ ઓફિસનું, ખેડૂતો માટે કેન્ડિંગ, પાણીની વ્યવસ્થા, તમામ કામ પૂર્ણને આરે છે અને ટૂંક સમયમાં તમામ કામ પૂર્ણ કરી અને ખેડૂતો, વેપારીઓ અને તમામ દિયોદર તાલુકાની પ્રજાને આ સુપ્રીત કરશું. એની સારી વ્યવસ્થા મળશે, એના સુખમાં વધારો થશે. સાહેબ, ખેડૂતો જે બહારથી આવતા હોય છે એમને અહીંયા જમવા માટેની કેવી વ્યવસ્થા છે? હાલ અમારું કેન્ટીન ચાલુ છે. ટૂંક સમયમાં અમે નવરાત્રમાં ચાલુ કરી દઈશું. એનું કામ ચાલુ હતું મકાનનું, સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. ટૂંક સમયમાં ખેડૂતોને એના માટે સારી વ્યવસ્થા, ખૂબ જ ઓછા ભાવમાં સુંદર વ્યવસ્થા કરી આપી છે. જેવું ડીસામાં છે, અહીંયા આપણી બાજુમાં થરા માર્કેટ યાર્ડમાં પણ ખેડૂત આવતો હોય છે તો ઓછા પૈસાથી પોતાનું પેટ ભરી, કારણ કે બહારનો નાસ્તો ના કરવો પડે, બહાર ખાવું ના પડે, એટલે માર્કેટમાં જ આ સુવિધા મળતી હોય છે. દિયોદરમાં અત્યાર સુધી નથી. હવે ક્યારથી આની શરૂઆત થાય? બસ આ નવરાત્રથી એની શરૂઆત કરી દઈશું. એનાથી પણ વિશેષ કોક કરીશું એવી
મારી ઈચ્છા છે અને ભગવાન એમાં સાથ આલીને ઈચ્છા અમારી પૂરી કરશે. બિલકુલ વિશેષ ઈચ્છા ધરાવતા ઈશ્વરભાઈ, એમનું નામ જ ઈશ્વરભાઈ છે એટલે ઈશ્વર સાથેના સીધા નાતા સાથે એક વિશેષ અ, એમનું વ્યક્તિત્વ છે એટલે ચોક્કસથી સાચી દિશા અને સારી દિશા આ માર્કેટ યાર્ડને આગામી સમયમાં 100% મળવાની છે. ઈશ્વરભાઈ, આપણે મહત્વની એક બીજી વાત કરવી છે કે આવી જ રીતે જો ખેડૂતોને વધારે કોઈ પણ વાવણી કરે, વધુ ઉત્પાદન મળે તો ખેડૂત ખુશ રહે અને એનો પરિવાર ખુશ રહે, સાથે સાથે માર્કેટ પણ પ્રફુલ્લિત બને. પરંતુ આપણા વિસ્તારમાં હજુ ક્યાંક ને ક્યાંક પાણીની ખૂબ અછત છે. આ વિસ્તારનું ભૂગર્ભ જળ ખૂબ ઊંડું છે. એના માટે ગુજરાત સરકારે અને અહીંના લોકલ ધારાસભ્ય આદરણીય કેસાજીની મહેનતથી જે બજેટ જાહેર કર્યું છે એ જલ્દી પૂરું થાય. ખેડૂતો વતી આ વિસ્તારના ખેડૂત વતી આગેવાન તરીકે સરકાર અને ધારાસભ્યનો પણ આભાર માનું અને ઝડપી ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે તો જે મોદી સાહેબનું સપનું છે ડબલ આવકનું, તો ખેડૂતોને ઊંડું ભૂગર્ભ જળને કારણે ખૂબ ખર્ચા પડે છે, તો ખેડૂત પણ સમૃદ્ધ થાય, આ વિસ્તાર પણ સમૃદ્ધ થાય. આ વિસ્તારમાં કોઈ ઉદ્યોગ નથી, પાણી અને પશુપાલન, ખેતી અને પશુપાલન બે જ છે. તો જો પાણીની વ્યવસ્થા થઈ જાય તાત્કાલિક તો ખેડૂત ઓર સમૃદ્ધ થાય. ચોક્કસથી સાચી વાત છે, કારણ કે આપણા વિસ્તારમાં અહીંથી મુખ્ય નર્મદા કેનાલ નીકળેલી છે ને ત્યાંથી વડિયાથી લઈ અને ઝેરડા સુધીની જે પાઇપલાઇન 1200 કરોડથી વધુના ખર્ચે જ્યારે એની મંજૂરી મળી ગઈ છે, ધારાસભ્યની મદદ હો, સરકારની મદદ મળી રહી છે. ચોક્કસથી આવનારા સમયમાં આજુબાજુના અનેક તળાવો ભરાશે, જેથી કરીને જે ભૂગર્ભ જળની સમસ્યાઓ છે એ ઓછી થશે અને ખેડૂતોને હાલમાં જે રીતના મગફળીની બમ્પર આવક થઈ છે, આવી તમામ જે વાવણી કરે છે એ તમામ જે ખેતરમાં દાણા નાખતા હોય છે એના ભગવાન અનેક ગણા કરીને આપતા હોય છે. એટલે જે પણ વાવણી કરે એનું બમ્પર ઉત્પાદન લે અને ખેડૂત કાયમ માટે ખુશ રહે. ઈશ્વરભાઈ, ખેડૂતોને શું કહેવા માંગુ છો? આખરી સવાલ. આ વિસ્તારનો ખેડૂત ખૂબ ફૂલો ફાલો રહે, પાણીની ખૂબ જ વિવેકપૂર્વક ઉપયોગ કરી અને પાણીની બચત કરે અને સારી ખેતી ટેકનોલોજી અપનાવી સારી ખેતી કરે, એટલું જ આ ખેડૂતોને હું કહેવા માંગુ છું. ચોક્કસથી આ હતા દિયોદર માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરક, જેઓ પદભાર સંભાળ્યા બાદ આ માર્કેટના વિકાસમાં 4 ચાંદ લગાવી દીધા છે. મુખ્ય ગેટથી લઈને નવીન ઓફિસ સુધીના તમામ કાર્યો પૂર્ણતાના આરે છે. આવનારા સમયમાં બમ્પર ઓપનિંગ પણ થશે. હજુ ક્યાંક ક્યાંક રસ્તાઓ અંદરના જે બાકી છે એ પણ પૂર્ણ થવાના છે. આપણી સાથે વાત કરી ઈશ્વરભાઈએ. ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈનો. બનાસ તક, રાજગજ્જર.